મકાઈનો ચેવડો, દેશી એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજનો મારો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવવાની તો છું જ, પણ સાથે સાથે રાત્રે અમારા ગ્રુપના બાપ્પાનું આગમન છે તો વસ્તુ પણ તમને બધી બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને આજે તો હું ઘરે મારા વહેલી આવી ગઈ છું, કારણ કે આમ તો તીની મિની સ્કૂલમાં 9 વાગે જવાનું હોય, બટ આજે હું 8 વાગે જ આવી ગઈ છું. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ અને ખાસ આ વ્લોગને એન્ડ તક જોજો. તો સવારમાં કાનાજીની પૂજા થાય છે, દીવો થયો અને એમને ઝુલાવવામાં આવે છે. સો ગાઈઝ, અમારા ગણપતિના રાતના કુર્તા આવી ગયા છે, પણ અમને એમની સ્લીવ નથી ગમતી, એટલે હું અને મમ્મી જશું સ્લીવ ચેન્જ કરવા માટે અર્જન્ટમાં. કે સાચી વાત ને? સાચી વાત. તું આટલી નજીક નહીં આવી જા, દૂર જા. મારી મમ્મી કેવી દેખાય ગાઈઝ કમેન્ટમાં કહેજો. તો અમારા સ્કૂલના હાફ બ્રેકમાં અમે લોકો આવ્યા નાસ્તો કરવા માટે, એ પણ મમ્મી, હું અને સંજના, અમે 3 જણા આવ્યા હતા. તો ગાઈઝ, અત્યારે છે ને આ સંજના મારો વ્લોગ જોઈ છે ને એમાં અમને ચેમ્પુ વાળો સીન આવ્યો, તો એ કઈ અજીબ બટ બોલ વન્સ અગેન, વન્સ મોર. એટલે ચાંદલો કર્યો જ ને, હા, તો એ વાસ્તવનો સંજય દેખાય. ઉપરથી ચાલે બી કૂદીને હા. એમ ચાલે. હા, એટલે ખૂન ભરી માર. માંગે. આ વ્લોગ જોજો એટલે તમને ખબર પડશે કે કયા સીનમાં એવું બોલે છે. સો ગાઈઝ, અત્યારે સ્કૂલ પતાવીને હું ઘરે આવી ગઈ છું અને અત્યારે આજે લંચમાં બહુ જ સરસ એવી વસ્તુ બનાવી છે, મારી ફેવરિટ વસ્તુ, તો બતાવું તમને. તો આજે લંચમાં છે ઢોસા અને ગ્રીન પનીર સુરમા. તો આની સાથે ઢોસા બહુ જ મસ્ત લાગ્યા. તો ચલો લંચને ચાલુ કરીએ. સો ગાઈઝ, અત્યારે હું જાઉં છું ગુરુભાઈની ત્યાં, કારણ કે મારે શૂટ કરવાનું છે. આમ તો શૂટ કંઈક એપનું જ છે અને મારે એ શૂટમાં મારી મમ્મીનો રોલ આપવાનો છે પારુબેનને, તો એના માટે અમે લોકો ત્યાં જઈએ છીએ. અને કેટલું સારું કહેવાય કે મારું પર્સનલ શૂટ છે તો પણ એ લોકો ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય છે મારા શૂટના માટે. તો અત્યારે અમે લોકો ત્યાં જશું અને હાર્દિક મને લેવા આવી ગયા છે, તો અમે ઓન ધ વે છે. તો ફટાફટ જઈએ અને શૂટ ચાલુ કરીએ અને પછી આગમનમાં પણ જવાનું છે. એટલા આગમનની તને વધારે ઉતાવળ છે કેમ? હા, કારણ કે મારા બાપ્પા આવે છે મારા પાસે 10 દિવસ રહેવા માટે, તો એમના બાપ્પાનું સ્વાગત તો જોરશોરથી કરશું આપણે. 100%. તો ફટાફટ શૂટ કમ્પ્લીટ કરીએ અને થોડા ઘણા કામ છે તે કમ્પ્લીટ કરીએ, એના પછી જશું આગમનમાં. તો જો ગાઈસ, તમે લોકો કેવો ને કે કાયમ ધ્રુવિત બોલે છે બહાર ખાવા જવાનું, તો મેં આજે ના પાડી છે હાર્દિકને, ને હાર્દિક જાતે ખાય છે બહાર. હા, તો પાણીપુરી મારી ફેવરેટ છે, જ્યાં દેખાય ત્યાં ઉપર રહી જાવ. આપણું ફેવરેટ વસ્તુ છે. તો પછી મને બદનામ નહીં કરો કે હું બહાર કેમેરો ખાઉં રાખવાનો છું. ધ્રુવે, આમ કેમેરો રાખવાનો, તું બોલતી ને તારા તરફ લઈ જવાનો. જો શિખામણ ચાલો. તો ગાઈઝ, આમ કરી લીધો છે કેમેરો અને હવે હું પણ તમને દેખાતી હોવા. હા, એમ દેખાવી જોઈએ, હંમેશા દેખાવી જોઈએ. તો તમે જોયું ને કે કોણ વધારે બહાર ખાય છે ને કોણ ઘરે ખાય છે, ને પછી મને આગળના વ્લોગમાં શીખામણ આપેલી કે બહારનું બહુ નહીં ખાવાનું એમ. તું મોમોસ ને આ ને તે ને બધું ખાયા કરે. ખાલી સન્ડે ખાઉં છું, સન્ડે ખાઉં છું, પીઝા ને આ ને તે. મને પીઝા જેવો કરી નાખ્યો, બર્ગર જેવો કરી નાખ્યો. કંઈ નહીં તો થવાનું. એ જે રિલેશનશિપમાં ખાવા માટે બધા શોખીન હોય અને મેરેજ પછી તો એટલે કે ને જે રિલેશનશિપમાં જારા બને ને હેલ્ધી બને ને તે રિલેશનશિપ સૌથી બેસ્ટ કહેવાય એમ. અને જેમાં પતલા બને ને તે ગાંડા જેવું કહેવાય. ગાંડા જેવું કે એટલે તમે જારા બનો ને તો તમારો રિલેશનશિપ પરફેક્ટ છે એમ કહેવાય. એટલે ખાવો પીવો ને મોજ કરો, એના સિવાય બીજું કંઈ નહીં કરવાનું. કામ પણ કરવાનું, કામ કરીએ તો જ મોજ થાય એમ. એટલે સાથે સાથે કામ પણ કરવાનું. અવાજ બે ગયા શું કરવાનું? કંઈ નહીં,
આવી જાય તો પાછો. તો ગાઈઝ મારો લુક જો કેવો છે શૂટમાં. સિન્સિયર ગર્લ છું ને એટલે વર્કિંગ ગર્લ ફાઇન લાગે છે. તો ગાઈઝ પારુબેને બનાવ્યો છે મકાઈનો ચેવડો. દેશી મકાઈનો ચેવડો. બોલો શું કેવું તમે? દેશી મકાઈનો ચેવડો, મકાઈનો ચેવડો નથી આ. હા દેશી મકાઈનો ચેવડો. ચલો બાય બાય. બાય બાય. આવજો ફરી મળજો એમ. આવજો. અમે પાછા આવીશું એમ. એમ ફરી બધા. બાય બાય પારુબેન. બાય બાય. સોરી મમ્મી. બાય બાય. પપ્પા બાય બાય. આવજો બેટા. સો ગાઈઝ અત્યારે અમે લોકો લેવા આવ્યા છે મારા માટે કેક. મને કેકની નીઝની બહુ જ ભાવે તો મેં આ વાલી બેલ્જિયમ ચોકલેટ લીધી જ. હાર્દિક પે કરશે. તો હવે કારમાં બેઠા બેઠા અમે લોકો કેક ખાશું અને મજા કરશું કારણ કે મારી ફેવરેટ છે. મને છે ને કેક ખાવાનું બહુ જ ગમે એટલે બ્રાઉની છે, કેક છે, પછી એમ ડેઝર્ટવાળી વસ્તુઓ મને ખાવાની વધારે ગમે એમ ટૂંકમાં. તો હવે અમે લોકો ખાશું. અમે બેગ પણ નહીં લીધું અને હવે આને આમ જ ખાશું. તો આને જોઈને તો મોંમાં પાણી છૂટી ગયું છે અને હાર્દિકને નહીં મળશે કારણ કે એમને કીધું કે મને નહીં ભાવે. એમને એમના બ્લોગમાં કીધું મને નહીં ભાવે, મને જ ભાવે એટલે હવે હું એકલી ખાવીશ. ચાલો કરીએ. વાહ ભાઈ વાહ. થોડો ટેસ્ટ કરો. નહીં મળે. કે મોંમાં મૂકતાની સાથે મેલ્ટ થઈ ગઈ. બતાવો તો આમ કે ને ચોકલેટનો બ્લાસ્ટ. બતાવો તો ખરી બ્લાસ્ટ મન તો કરો. આ એક જ બાઈટ પતી ગયો. હવે નહીં મળે. બોલો હવે બોલો. ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આના પછી અમે રેડી થશું આગમનમાં જવા માટે. તો હજી તો વાર છે એટલે થોડો આરામ કરશું અને પછી આગમન માટે રેડી થશું. ગાઈઝ આગમનમાં જવા માટે હું રેડી થઈ ગઈ છું અને મમ્મી હેર સ્ટ્રેટ કરે છે અને હવે અમે લોકો જઈશું આગમનમાં અને બતાવ્યું અમારા બાપા કેવા છે અને અમે કેવી રીતના બાપાનું આગમન કરીએ છીએ તે. તો અમે અમારા બાપા પાસે આવી ગયા છે અને અત્યારે પડદો ઢાંકેલો છે કારણ કે હજી ઓપન કરવાના બાકી છે. અને આ જુઓ અમારા ગાઈઝીસ રેડી થઈ ગયા છે. બતાવો આ શું છે? શું છે બતાવો? બ્રોચ. ઓ આરંભ ચા રાજા. અમે મેઇન છે અમે લોકો. અમે બધા ખેસ વાળા લોકો.
ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને મારો અવાજ ચાલ્યો ગયો છે ફરવા માટે. અવાજ મારો ફરવા માટે ગયો છે અને કાલે અગર ઇન કેસ મારાથી નહીં બોલાય તો હું સાયલન્ટ વ્લોગ કરવાનો વિચારું છું. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.